બાળ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ આંબલિયારા ખાતે યોજાયો. બાળ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બાયડના આંબલિયારા ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ સમૂહ લગ્નોત્સવમાં 9 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ અને બાયડ માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, સમારંભના ઉદ્ઘાટક પૂર્વ મંત્રી અને હાલ પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, બાયડ તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી પારુબેન પટેલ, અરવલ્લી જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલ, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અદયસિંહ ચૌહાણ, અરવલ્લી જિલ્લા સદસ્ય ચોઈલા વિષ્ણુસિંહ ઝાલા, પૂર્વ ડિરેક્ટર અને ચાંદ્રેજ સરપંચ શ્રી જસપાલસિંહ સોલંકી, એટીવીટી સભ્ય શ્રી હિતેન્દ્રસિંહ, બાયડના કનુભાઈ મણિભાઈ પટેલ, સૂર્યધામ ફાગવેલના ડિરેક્ટર શ્રી ભૂપતસિંહ સોલંકી તેમજ ભાવિ સાબરકાંઠા સંસદ સભાના ઉમેદવાર સુશ્રી શોભનાબેન બારિયા તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને બાયડ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં જોડાનાર દરેક કન્યાને ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા મોટી સંખ્યામાં ભેટ આપવામાં આવી. તેમજ રશ્મિકાંત બ્રહ્મભટ્ટે 1 લાખની LIC વીમાની પોલિસીના 2 પ્રીમિયમ ભરવાની જાહેરાત કરી પ્રાસંગિક પ્રવચન આપ્યું. સમૂહ લગ્નનું સુંદર આયોજન બાયડના ઠાકોર સમાજના પ્રમુખ ભોલસિંહ પરમાર, મહામંત્રી જીવાજી પરમાર, મંત્રી શ્રી પ્રભાતસિંહ રાઠોડ, ઉપપ્રમુખ જસપાલસિંહ સોલંકી, ખજાનચી બળદેવસિંહ પરમાર, ઓડિટર વિરમસિંહ પરમાર તેમજ સમાજના અન્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.